સુરતમાં અપહરણ વધી રહેલા બનાવ વચ્ચે ઉધના વિસ્તારમાંથી 3 વર્ષના બાળકનું અપહરણ કરી જનાર પોલીસે ગણતરીના સમયમાં ઝડપી પાડી આપત્તિ બાળકને સહી સલામત મુક્ત કરાવ્યો હતો। સુરતમાં ગુનાખોરીને ડામમાં એક તરફ પોલીસ મેદાને છે, ત્યારે સુરતના ઉધના પોલીસ મથકની હદમાંથી બુધવારે બપોરના સમયે એક 3 વર્ષના માસૂમ બાળકનું અપહરણ થયું હતું, જે અંગે બાળકના પરિવાર દ્વારા ઉધના પોલીસને જાણ કરાતા ઉધના પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી હતી અને સ્થાનિક વિસ્તાર સહિત 200થી વધુ સીસીટીવી કેમેરાઓ ચેક કરવાની સાથે ઉધના પોલીસે હ્યુમન સોર્સિંગની મદદથી અપહરણ કરનાર ઉધના હરિનગર વિભાગ 2માં રહેતા દાનિશ ઉર્ફે પપ્પુ નબન શેખને ઝડપી પાડ્યો હતો અને માસૂમ બાળકને સહી સલામત મુક્ત કરી પરિવારને શોકતા પરિવારે પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો। ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આશાનગરની બાજુમાં એક સોસાયટી આવેલી છે, તેમાંથી એક બાળક જેની ઉંમર 3 વર્ષ અને 1 મહિનાનું હતું, એ બાળકને ગઈકાલે સાંજે 4 વાગ્યાની આસપાસ એક વ્યક્તિએ લાલચ આપીને ચોકલેટની લાલચ આપી તેમજ પૈસાની લાલચ આપીને ઉપાડી લઈ ગયો હતો। એ બનાવ બનતા જ ઉધનાના પીઆઈ દેસાઈ સરે ગંભીરતાની દાખવીને સર્વેલન્સ સ્ક્વોડના પીએસઆઈ એમ કે અશ્વાની તેમજ તેના દ્વારા સુપરવાઇઝ થયેલા 4 હેડ કોન્સ્ટેબલોને એક અલગ અલગ ટીમ બનાવવામાં આવી ને એ ટીમે આશરે એ વિસ્તાર જે બનાવ બન્યો છે એ વિસ્તારની આસપાસના 200 જેટલા સીસીટીવી ચેક કરતા અને આરોપી જે બાળક લઈને જતો હતો એને પકડી પાડવામાં આવેલ છે। આરોપી શું કરે છે અને શા માટે અપહરણ કર્યું? આરોપી સંચાર મશીનમાં કામ કરે છે, જે મૂળ યુપીનો છે, ઉત્તર પ્રદેશનો છે ને એનું નામ છે દાનિશ ઉર્ફે પપ્પુ નબન શેખ। એની ઉંમર 27 વર્ષની છે અને પોતે સંચાર મશીનમાં કામ કરે છે। એનો ઈરાદો હજી સુધી સ્પષ્ટ એને પોતે કરવું નથી, પરંતુ બાળકનો વાળ લાંબા હોય, દીકરી એને સમજતો હોય ને એ રીતના એના બદ ઈરાદાથી જ એને ઉપાડી ગયો છે, જ્યારે એનો કોઈક એના સાથે કોઈ રિલેશન નથી બાળકનું।